મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરનાર અને તમારી સંભાળ રાખનાર પ્રભુ છે અને તેથી જ તે તમને બળવાન બનાવી આનંદિત કરીને માર્ગદર્શન આપે છે। શું તમે તેમની સાથે ચાલી રહ્યા છો? શું દરરોજ તમે વાત કરો છો? વહેલી સવારે તેમના વચન ઉપર મનન કરો અને તેમની સાથે વાત કરો। થોડો સમય તમે વિતાવો અને તેમના ચરણોમાં તમે રાહ જુઓ। ઈસુ સાથે ચાલો જોવાથી સંતુષ્ટ ન થવું જોઈએ, તે 3 મિનિટ માટે જ જુઓ છો। ઓછામાં ઓછો 1 કલાક તમારે વ્યક્તિગત પ્રાર્થનામાં સમય વિતાવવો જોઈએ, ઈશુની રાહ જોવી જોઈએ। તો પછી જ તમે તમારી સાથે પ્રભુની હાજરીને અનુભવી શકો છો। આ કાર્યક્રમ દ્વારા પરમેશ્વર તમને દિલાસો આપે છે, પ્રોત્સાહન આપે છે અને માર્ગદર્શન આપે છે। તમારે કેવળ આ જોઈને તમારા ખ્રિસ્તી જીવનને જીવવું જોઈએ નહીં। સારું, આજે પ્રભુ શું કહી રહ્યા છે? રોમનોનું પત્ર તેનો 12મો અધ્યાય ને 12મી કલમ। આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો। 3 બાબતો છે। સૌથી પ્રથમ, મારા બાળકો, આશામાં આનંદ કરો। શું તમે આનંદિત છો? આપણે કેવી રીતે આનંદ કરી શકીએ? આપણી પાસે આશા છે તે શું છે? ઈસુ મારી સાથે છે, હું તેમનો બાળક છું, તે આપણી આશા છે। ઈસુ મારી સંભાળ રાખશે, તે અંત સુધી મને રાખશે, માર્ગદર્શન આપશે, તે મને ત્યાગશે નહીં। તમારે તે વિશ્વાસમાં આનંદ કરવો જોઈએ। હું મારી જાતમાં કે મારી શક્તિમાં આશા રાખતો નથી। મારી આશા મારા પોતામાં નથી અથવા મારી શક્તિની અંદર નથી, તે મારી સંભાળ રાખશે, અંત સુધી દોરી જશે। કોઈ પણ પરિસ્થિતિની અંદર હંમેશા તે આશામાં આનંદ કરવો જોઈએ। સંકટમાં ધીરજ રાખો। ઘરની અંદર સતાવણી આવશે, નોકરીમાં સતાવણી આવશે, પડોશમાં સતાવણી, મુશ્કેલીઓ અને વિપત્તિઓ આવશે। ઉતાવળમાં ન ભૂલવું જોઈએ। તમે ધીરજ રાખો અને શાંત રહો। જો તમે શાંત રહેશો તો પ્રભુ તમારા વતી બોલશે। જો તમે તમારો ગુસ્સો ગુમાવો છો, શૈતાન તમારા મોંના શબ્દોનો ઉપયોગ કરશે અને તમને નુકસાન પહોંચાડવા, દોષિત ઠેરવવા માટે કરશે। એટલા માટે પ્રભુ કહે છે, સંકટમાં ધીરજ રાખો। જ્યારે ઈશુનું અપમાન થયું, મજાક ઉડાવવામાં આવી હતી, ત્યારે તે ધીરજ રાખતા હતા। ધીરજ રાખવાનું તમે વચન આપો અને તમે ઉતાવળમાં કંઈ પણ બોલશો નહીં। જો તમે ધીરજ રાખશો તો સંજોગો બદલાશે। પ્રાર્થનાની અંદર લાગુ રહો, બધું જ તમે પ્રાર્થનામાં રાખો। વહેલી સવારે ઓછામાં ઓછો 1 કલાક વ્યક્તિગત પ્રાર્થનામાં વિતાવો। દિવસમાં ઓછામાં ઓછા 2 કલાક વ્યક્તિગત રીતે પ્રાર્થના કરવાની આદત પાડો। તેમાં તમે દ્રઢ રહો, તેમાં મજબૂત બનો। પ્રાર્થના છોડશો નહીં। વિશ્વાસથી પ્રાર્થના કરો તો ચમત્કારો થશે, પરિસ્થિતિઓ બદલશે। આજે પણ તમે તે ચમત્કારો જોશો। હે પિતા, આ બાળકોએ આશામાં આનંદ કરવો જોઈએ। પિતા, તેમના હૃદયની ઉદાસી બદલી નાખો, તેમને સંકટમાં ધીરજ રાખવા દો, સંયમ આપો અને તમે તેમને આશીર્વાદ આપો। તેઓએ પ્રાર્થનામાં લાગુ રહેવું જોઈએ, તેમને પ્રાર્થનાની ભાવના આપો। તમારા બાળકોને વધુ પ્રાર્થના કરવાની કૃપા આપો। ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।